બુદ્ધિશાળી છે. મહિનો રહી જાવ છો, કાયમ નહીં. મહિનો એ રહી જાવ, કાયમ નહીં. મેં કીધું સાહેબ મારી વાત સાચી ને? બધા એમ ઈચ્છે ગુરુજી જાજુ ન રહે, હારું. ગુરુજી થોડા દી દર્શન આપીને વયા જાય ને એ હારું. રાજાએ એવું ના કીધું કે મહારાજ તમે રહો, કારણ કે રાજાને ખબર છે ભગવાન ભેગા રહેવું એના કરતા પણ ભગવાનના એકાંતિક સત્પુરુષ ભેગા રહેવું ને શ્રેષ્ઠ છે. ભગવાનની ભેગા રહેલા યાદ રાખો, હું બહુ શાસ્ત્રીય વાત કહું છું. ભગવાનની ભેગા રહેલા પડી ગયા છે, પણ ભગવાનના સત્પુરુષની ભેગા રહેલા એ નથી પડ્યા. પછી હા, યાદવો દ્વારકાધીશની ભેગા રહ્યા હતા. આપણે ભાગવતમાં જાણીએ છીએ, દુર્ભગોબત લોકોયમ યાદવો નિત્રામપી અને લવકુશ સાધુ ભેગા રહ્યા હતા. એ પણ આપણે જાણીએ છીએ કે લવકુશની સ્થિતિ કઈ થઈ અને યાદવોની સ્થિતિ કઈ થઈ. બે ભગવાનના દીકરા હતા. એટલે ગુણાતાન સ્વામી કીધું ભગવાન ભેગા રહેવું એના કરતા સાધુ ભેગા રહેવું શ્રેષ્ઠ છે. અને એટલે દિલીપભાઈ તમારી વાત સાચી, ગુરુજી ભેગા રહેવું એના કરતા દર્શન ભેગા રહેવું સારું છે. કેટલા બુદ્ધિશાળી રાજા છે ને? બોલો. એવું ના કીધું મહારાજ તમે રોકાઓ, મુક્તાનંદ સ્વામીને રાખો. મહારાજ જો સ્વામી હોય તો મહારાજનો યથાર્થ મહિમા ગાય. જો સ્વામી હોય, સ્વામીશ્રી હોય, મુક્તાનંદજી મહારાજ હોય તો એ શ્રીજી મહારાજનું યથાર્થ સ્વરૂપ સમજાવે. ભગવાન સિવાય સાધુનું સ્વરૂપ કોણ સમજાવે? સંતરે વિના સાચી કોણ કહે તારા હિતની વાત? એ તો માં છે, અને હંમેશા વાત તો બહુ પાકી છે. બાળકને હંમેશા પોતાના બાપ કરતા માં ભેગું જ વધારે ગમે. બાપ કરતા માંથી જ એને પોષણ મળે. ઠાકોરજી મહારાજ આપણા પરમ પિતા છે, તો મુક્તાનંદ સ્વામી આપણી પરમ માતા છે. યાદ રાખો, તમને કહી દઉં, જે કોઈ આ કથા સાંભળે છે ત્યાર પછી સાંભળશે, આપણા ઈષ્ટ દેવ કયો, આપણા કુળ દેવ કયો, જે દેવ કયો એ ભગવાન સ્વામિનારાયણ છે. મારી આટલી વાતમાં સમજી જજો. આપણા જે કોઈ કયો, ઈષ્ટદેવ કયો તો ભલે, કુળ દેવ કયો તો ભલે, સુરાપુરા કયો તો ભલે, સુરધન કયો તો ભલે, જે કયો તે કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. આપણી કુળ દેવી જો હોય કોઈ, આપણી કુળ દેવી હોય, ઈષ્ટ દેવી હોય, જે કોઈ હોય, આપણી માં હોય, માતા હોય, તો એ આપણા મુક્તાનંદ સ્વામી છે. આટલું જ હોવું જોઈએ આપણે. બસ પતી ગયું. હા, બાકી અણકોટ આખો દર્શનીય છે. આખા અણકોટના દર્શન થાય, પણ આખો અણકોટ ખવાય નહીં. દર્શન થાય, આખો અણકોટ સરસ હોય, દર્શન થાય, પણ ખવાય નહીં. ખવાય તો આપણા શરીરને જે સાનુકૂળ હોય, જેનાથી આપણને સારામાં સારું પોષણ મળતું હોય, અને આપણું શરીર જેને એક્સેપ્ટ કરતું હોય વધારે વધારે, આપણી જીભને જે ભાવતું હોય એ આપણે ખવાય. એમ આધ્યાત્મિક જગત આખો અણકોટ છે, પણ મારા માટે, આપણા માટે ઠાકોરજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી છે. હું તમને બહુ હિતની વાત કહું છું. જો આવું થઈ જાય, આપણા આખું જીવન ફિલ્ટર થઈ જાય. જ્યાં હા, આપણી રોશની બદલી જાય, વસંત ખીલી જાય. વસંત ખીલી જાય. આ ચિઠ્ઠીઓ આવે છે ને, એવી ચિઠ્ઠીઓ તમે બધા લખતા થઈ જાઓ. જાને હા, એવું થઈ જાય. હા, રિસ્પોન્સ બધાને આપીએ, ફોલો તો એકને જ કરીએ. રિસ્પોન્સ બધાને આપીએ, બધાને વંદન કરીએ, બધાને વંદન કરીએ, પણ ફોલો તો એકને જ કરીએ. અને ફોલો કરવા જેવા કોઈ હોય, આપણા આરાધ્ય ઇષ્ટદેવ હોય, આપણા કુળદેવ હોય, જે હોય તે હોય, એ ભગવાન સ્વામિનારાયણ છે. આપણી માં જો કોઈ હોય, આપણી માં, આપણી જગતજનની કોઈ હોય, આપણી કોઈ જગતજનની હોય, તો એ મુક્તાનંદ સ્વામી છે. તમે બધા સુજ્ઞ છો, વડોદરાવાસીઓ. આટલી મારી વાતમાં તમે સમજી ગયા છો. જા હા, દઢતા કરી નાખો આવી. જાને મુક્તાનંદ સ્વામીને માગ્યા
કે મહારાજ મુક્તાન સ્વામી તમે મૂકો. હા, મુક્ત મુનિ ઇહા રખો સોય, તમે મુક્તાન સમય રાખો, અમને ઉપદેશ આપશે. એમના યોગે કરીને અમારા જન્મ જન્મની કસર ટળશે, અમને બ્રહ્મરૂપ કરશે. જીવમાંથી જૂની તંતીઓ નીકળતી નથી હોતી. બધું જ પરંપરાનું સાચું હોય કે બધું જ પરંપરાનું સોનાનું હોય કે બધું જ પરંપરાનું છે, એ સત્ય હોય એવું બનતું નથી. સમજાને? આજે કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. આજે કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણનો ચારે બાજુ ડંકો વાગે છે. આજે કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. આજે ભગવાન સ્વામિનારાયણ આ લોકના સુખ આપે છે અને અંતે લેવા આવે છે પોતાના ભક્તોને. એવા તો કેટલાય આખ્યાનો મોટા મોટા ગ્રંથોના ગ્રંથો લખાય. આજે દર્શન દે છે. બોલો. હા, અમે વિહાંગને ત્યાં પધરામણી ગયા 2 દી પહેલા. એમના માતુશ્રી અહીંયા છે. એને કઈ કોકને પૈસા ચૂકવામાં મીંડું વધી ગયું. આખું મીંડું વધી ગયું ચેક લખવામાં, અને ચેક પાસ થઈ ગયો. પછી ખબર પડી, સમજ્યા? એટલે ફોન કર્યો કે ભાઈ મારાથી ભૂલમાંથી એક મીંડું વધી ગયું છે અને પૈસા વધારે આવી ગયા છે, તો પ્લીઝ પાછા આપો. એટલે કે આમાંથી તમારો વિષય, અમારો નહીં, હવે કંઈ પાછું પાછું ન મળે. શું કીધું? હા, હજી 2-4 દી પહેલાની વાત કહું. પાછું ના મળે. બાએ સંકલ્પ કર્યો, ઠાકોરજી માને યાદ કર્યા, મહારાજ જો પાછા આવશે તો તમને આપીશ, જો પાછા આવશે તો તમને આપીશ. અને સાંજ થયા ને પાછા આવ્યા. બોલો. આજની વાત કહું, એક બ્રાહ્મણ આવ્યા. આજે એક બ્રાહ્મણ આવ્યા સવારે. એટલે મારી દીકરી પરણાવી છે અને મને સારું મારા ગુરુજીના વચન છે. મને કીધું છે, બેટા કોઈ પણ તારી પાસે આવે, ગમે પાત્ર કુપાત્ર પાપી ગમે તેવો આવે, તારી પાસે આવે તો એને તું ખાલી કોઈ દી કાઢવો નહીં. સમજ્યા? મને તો રોડ ઉપર કોઈ ભિખારી હોય ને તો મારે રણછોડ ભગત હોય ને તો હું આપાવ્યા જ કરું એને. સમજ્યા ને? હા, આ મારો સ્વભાવ. હવે સવારના પરમાં દંડો કરીને ભૂદેવ તો આવીને બેઠા હતા કે મારે છોકરી પરણાવીને આંખમાં આહું આવી ગયા. મને સારી દયા તો આવી. મેં તો ભાઈ અહીં મહંતજી તો આ મારા છે. મીધું દર્શન સ્વામી, मेरे पास कुछ नहीं है मीधु, यहाँ हम तो मेहमान है, ये महंत जी है, देखो मीधु. જા તે બીજા રડવા મળે, ગુરુજી હિસા કરવા મળ્યા. એટલે મેં તું કેટલા આપું બોલો? 11,000 આપું? મને કે નહીં 21,000. મેં દર્શનની સામું જોયું, દર્શનની સામું જોયું, એને ઠાકોરજી સામું જોયું. જા ગુરુજી ઠાકોરજી મારે હાન પેલા આપણે આપી દે પાછા, કે છે કે તે આપ્યા ને તો આપણા જયંતિભાઈ ટ્રસ્ટી આવ્યા, 11,000 આપી ગયા. અને સાંજે શૈલેષનો ફોન આવ્યો, બાકી એ આપી ગયો. બોલો, ડબલ થઈ ગયા. ઠાકોરજી મહારાજ પ્રત્યક્ષ છે.